સોનગઢ ખાતે જન આક્રોશ રેલી કાઢવામાં આવી હતી, જેમાં આદિવાસી નેતા અને નેવાસદા ચીખલીના ધારાસભ્ય આનંદભાઈ પટેલની આગેવાનીમાં આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો। તાપી જિલ્લો સોનગઢમાં ધારાસભ્ય આનંદભાઈ પટેલ અને યુસુફ ગામિતની આગેવાનીમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે સોનગઢ સર્કિટ હાઉસ ખાતેથી લઈ મામલતદાર ઓફિસ સુધી આયોજન કરાયું હતું, જેની રેલીની શરૂઆત સર્કિટ હાઉસમાં સામે ગાંધીજીના પુતળા પર હાથ ચડાવી શરૂઆત કરવામાં આવી હતી। નારાઓ સાથે મહિલા અને પુરુષો સાથે લાઇનમાં રહી ધારાસભ્ય અને યુસુફ ગામિત અને આગેવાનો આદિવાસી સમાજના ઉપસ્થિત રહ્યા હતા, જે રેલી બિરસા મુંડા ચોક પર જઈ ફુલહાર કરી લોકોને બે બોલ બોલ્યા હતા। ત્યારબાદ તે રેલી ફરી આગળ વધીને મામલતદાર ઓફિસ સુધી પહોંચી ગઈ અને મામલતદારને અનુરોધ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આદિવાસી સમાજ દ્વારા તાપી જિલ્લાના સોનગઢ ખાતે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આદિવાસી સમાજ પર પોલીસ તંત્ર અને અધિકારીઓ દ્વારા હર હંમેશા દમન કરવામાં આવે છે। 19 તારીખે પણ સોનગઢ તાલુકામાં અહીંના વિસ્તારમાં સૌર ઉર્જા માટેની માપણી કરવા આવેલા સર્વેયરો ને માપવા નહીં દીધા અને પોલીસ માત્ર કાયદો વ્યવસ્થા જાળવવા આવી હતી, છતાં પણ એમને ટીયર ગેસ 13 જેટલા એક્સપાયરી ડેટના છોડ્યા અને કુકરમુંડામાં પણ આદિવાસી સમાજના એક યુવકને ઢોરમાર મારવામાં આવ્યો। એવી જ રીતે માંડવીમાં પણ જંગલ ખાતા દ્વારા ખેડૂતો પર અત્યાચાર કરવામાં છે, એના વિરોધમાં આજે અમે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે। આવનારા સમયમાં અમારી જળ જંગલ જમીન બચાવવા માટે અમે આંદોલન કરીએ, ગાંધી ચિંધ્યા માર્ગે રેલી કરીએ તો અમને પ્રોટેક્શન આપવાનું કામ પોલીસનું છે, નહીં કે અમને રંજાડવાનું કામ। આજે અમે આ દમનકારી સરકાર અને પોલીસના વિરોધમાં આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે। સોનગઢ તાલુકામાં આજે જે રેલી કાઢવામાં આવી, આક્રોશ રેલી, એના મુખ્ય મુદ્દાઓ શું હતા? સુપ્રીમ કોર્ટે વેદાંતા જજમેન્ટમાં કહ્યું છે ના લોકસભાના વિધાનસભા સબસે બડી ગ્રામ સભા। અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને 19 તારીખે જ્યારે સાતકાશી મુકામે જે ટીયર ગેસ છોડવામાં આવ્યા છે, એમાં પણ અમારી એક જ માંગણી હતી કે સુપ્રીમ કોર્ટ જ્યારે ગ્રામસભાને સર્વોપરી ગણતી હોય તો તમે આજે અહીં માપણી કરવા આવ્યા છો, તમે પણ પહેલાં ગ્રામસભા બોલાવો અને એના પછી જ તમે અમારા વિસ્તારમાં માપણી કરો। પરંતુ માપણી કરવા આવેલા અધિકારીઓએ પોલીસો પર દબાણ કરીને અમારા પર 19 જેટલા ટીયર ગેસ છોડવામાં આવ્યા, એ પણ એક્સપાયરી ડેટવાળા। એટલે અમે સરકારી તંત્રને પણ કહેવા માગીએ છીએ કે તમે પણ સંવિધાનથી મોટા નથી, તમે પણ ભારતના બંધારણમાં આવો છો અને તમે પણ અમારા ટેક્સના પૈસાથી પગાર લો છો, એટલે તમે ક્યારેય આવા ઘર્ષણમાં ઉતરશો નહીં। અમે અમારા હક અધિકારની લડાઈ લડીને જ જંપીશું। આવનાર દિવસમાં શું આયોજન છે? આવનાર દિવસોમાં ગામડે ગામડે જઈને લોકોને પણ જાગૃત કરીશું અને જે અમને સુપ્રીમ કોર્ટે ચુકાદા આપ્યા છે એને લઈને લોકોને પણ જાગૃત કરીશું। અને આજે પણ અમે આવેદનપત્રમાં એ જ લખ્યું છે, જ્યારે સુપ્રીમ કોર્ટ કહેતી હોય કે ગ્રામસભા સર્વોપરી છે તો તમે સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું અનાદર કરવાવાળા તમે કોણ? અને જો તેઓ સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું પણ અનાદર કરશે તો સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું છે કે જે સુપ્રીમ કોર્ટે ચુકાદા આપ્યા છે એનું અનાદર કરે તેના પર દેશદ્રોહનો ગુનો લાગે। તો જેટલા પણ અધિકારીઓ હવે આવશે અને જો સુપ્રીમ કોર્ટના ચુકાદાનું અનાદર કરશે, અમે એમના પર દેશદ્રોહનો ગુનો પણ દાખલ કરાવીશું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।